टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિરમગામ ડાંગર કૌભાંડને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। મુખ્ય આરોપી સુફિયાન મંડલી ઝડપાયો છે। અમદાવાદના જુહાપુરા ખાતેથી પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। આરોપીએ ડાંગર ખરીદ કેન્દ્ર પરથી 3.67 કરોડની ઉચાપત કરી હતી। આ કૌભાંડ મામલે અગાઉ પણ ફરિયાદ દાખલ થઈ હતી। કૌભાંડને પગલે થોડા સમય પહેલા જ આરોપીનો અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો। ડાંગર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે। હજુ 3 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। તો ડાંગર કૌભાંડ મામલે મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। મુખ્ય આરોપીની પકડી પાડવામાં આવ્યો હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। અમદાવાદના જુહાપુરા ખાતેથી આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। આ તરફ હજુ પણ કેટલાક ચોક્કસપણે ફરાર છે, જેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અત્યાર સુધીમાં કુલ 4ની ધરપકડ થઈ હોવાની માહિતી છે। 3.67 કરોડની ઉચાપતનો આખો મામલો હતો। આ કૌભાંડ મામલે અગાઉ પણ ફરિયાદ દાખલ કરાઈ હતી। કે ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે। હવે સ્વાભાવિક છે, જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય અને એ લોકો જે વિરોધ કરે છે, વ્યાજબી વિરોધ છે, એ લોકોને ડાંગરના પૈસા પણ મળવા જોઈએ। અને જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે અને મને ચોક્કસ ભરોસો છે કે યોગ્ય તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ છે કે ડાંગરની ખરીદી। તો હાર્દિક પટેલનું નિવેદન પણ અત્યારે સામે આવી રહ્યું છે, જેમાં તેમણે કહ્યું કે મુખ્ય આરોપીની ગત રાત્રિના જ ધરપકડ કરી લેવામાં આવી છે। ડાંગર ખરીદી અંગે ખેડૂતોનો આક્રોશ છે તે વ્યાજબી પણ છે। જોકે કૌભાંડ થયું હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ પ્રકારનું હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું। તેમણે કહ્યું કે હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।